nation will be known in the world by its people, not by the leaders, or not by the wealth, assets of the country. દેશ નાગરિકોથી ઓળખાય છે, નેતાઓથી નહીં. પ્રજાના ગુણ કેવા છે, પ્રજાની નૈતિકતા કેવી છે, વિચારધારા કેવી છે, વફાદારી, ઈમાનદારી, ધ્યેયલક્ષીતા, રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ, આ બધું કેવું છે, એ દેશની પ્રતિષ્ઠા છે, એ દેશનું આંતરરાષ્ટ્રીય સન્માન છે. વિશ્વમાં ગમે તે દેશોએ ગમે તેટલો વિકાસ કર્યો, પણ બધા જ દેશો જાપાનને શા માટે સલામ કરે છે? પ્રજા, જાપાનની પ્રજા, એની શિસ્તબદ્ધતા, એની નૈતિકતા આજે વિશ્વ નંબર 1 ગણાય છે જાપાન. એનું કારણ વિચારધારા. રવિવારની એક રજા આવતી હતી વીકમાં, એમાં કંપનીઓએ બીજી જાહેર કરી શનિવારની. તો પ્રજાએ હડતાલ પાડી દીધી કે ના ના ના, એક દિવસ વધુ રજા આપો ને આખું રાષ્ટ્ર બંધ રહે, તો ઉત્પાદન, વેચાણ બધું બંધ રહે, તો આર્થિક રીતે દેશ પછાત થઈ જશે. એક રજા બહુ છે. હવે વિશ્વ નંબર 1 બનશે. ઇન્દિરા ગાંધી જ્યારે જાપાન ગયા તો સોની કંપની જોવા માટે એમને લઈ જવામાં આવ્યા. ત્યારે આખી કંપની ફરીને પાછા આવે છે, ત્યારે ત્યાં કામ કરતા 12,000 કર્મચારીઓમાંથી એક જણાએ માથું ઊંચું કરીને ઇન્દિરા ગાંધી સામે જોયું નહીં. એમને અપમાન લાગ્યું. હા, પણ જ્યારે બ્રેક પડ્યો, રિસેસ, ત્યારે 12,000 કર્મચારીઓ બેન્ડ વાજબ સાથે, ગિફ્ટ, ફૂલહાર સાથે ઇન્દિરા મેમનું સન્માન કર્યું. અને મેમે પૂછ્યું, હમણાં કલાક પહેલા તો તમે લોકોએ કેવું વર્તન કર્યું હતું, હવે શું કરો છો? ત્યારે એમણે એમ કીધું કે એક કર્મચારી તમારી સામે જુએ, સ્માઇલ આપે અને નજર તમે ફેરવી લો, 1 મિનિટ થાય. 12,000 કર્મચારીઓ જો આવી રીતે તમને જુએ તો 12,000 મિનિટ રોકાઈ જાય સોની કંપનીનું ઉત્પાદન. મેડમ, કંપની પાછળ પડી જશે. એટલે અમે નથી જોયું, બાકી તમારા માટે અમને એટલું જ માન છે. આ છે રાષ્ટ્રની વિચારધારા. કોઈ લાઈનમાં બનાવતું નથી, કોઈ ફૂટપાથ પર થૂંકતું નથી, કોઈ ફૂટપાથ પર દુકાન નથી કરી દેતું, કોઈ ટ્રાફિક સિગ્નલ નથી તોડતું, કોઈ ગેરકાનૂની કામ સરકારનો નિયમ છે એટલા માટે નહીં, એવું કશું નથી. પણ આ મારાથી ન થાય, હું આ ન કરું. આવું કરું તો મારા દેશની આબરૂનું શું? જાપાનનો એક ઓલિમ્પિક રનર 2 ઓલિમ્પિકથી, એટલે 8 વર્ષથી જાપાનને પ્રથમ ગોલ્ડ અપાવતો. આ વખતે હેટ્રિક થશે, 3જી વખતે ઓલિમ્પિકમાં જો ગોલ્ડ આવશે તો. એ પહોંચી ગયો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે. એને કાલે ભાગ લેવાનો છે ને આજે જ એની ગાડીને અકસ્માત થયો, એનો પગ ડ્રેસિંગ થયું, કપાયો વગેરે. રાષ્ટ્ર ચિંતામાં પડી ગયું.
હેટ્રિક તો દૂર, પણ આપણા માનીતા ખેલાડીની આ દશા. સવારે બીજે દિવસે સમાચાર આવ્યા કે ખેલાડી આપઘાત કર્યો, મૃત્યુ પામ્યો. કે મારા રાષ્ટ્રની જનતાની મારી પાસે કેટલી મોટી અપેક્ષા હતી, હું પૂરી નથી કરી શકતો, માટે મૃત્યુ પામું છું. હું શું મોહ બતાવીશ મારા દેશને કે હું તમારા માટે ત્રીજો ગોલ્ડ ન જીતી શક્યો? આ છે પ્રજા, આ છે. અને એનાથી દેશ ઓળખાય છે. સમગ્ર વિશ્વ દોડીને અમેરિકા આવે, એમને નથી આવતું. હું જોઈ રહ્યો છું અમેરિકાને. હા, એ વિશ્વ નંબર 1 બનવાને લાયક છે, કેમ કે પ્રજાના નિયમો છે, પ્રજાનું શિસ્ત છે, પ્રજાની સભ્યતા છે. બસ એની ઉપરથી દેશ ઓળખાય. અને અહીં જયારે એવું કહેવામાં આવે છે, વાત નીકળે ત્યારે કે હજી ભારતને 100 વર્ષ થશે અમેરિકા બનતા. ના, તો હું કબૂલ કરી લઉં છું કે થોડા તમે દયાળુ છો કે અમને 100 વર્ષ ગયા. ના, અમે નહીં બની જ નહીં શકીએ જાપાન કે અમેરિકા, નહીં બની શકીએ. થોડીક ટ્રેન, થોડાક રસ્તા, થોડાક પુલ, થોડાક એરોડ્રમ, સારા વિમાનો, સારી ટ્રેનો બનાવી દેવાથી અમે જાપાન કે અમેરિકા ના બની શકીએ. એક્ઝેક્ટલી વી નીડ જાપાનની માનસિક સ્થિતિ અમારા લોકોમાં આવવી જોઈએ. અમેરિકાનું શિસ્ત જે લોકોમાં છે એ અમારામાં આવવું જોઈએ. સભ્યતા અમારામાં આવવી જોઈએ. અમારું માઇન્ડ સેટ છે જ નહીં. અમે હજી ફૂટપાથ પર પેશાબ કરવા ઉભા રહીએ છીએ. હજી અમે ચાલુ વાહને થૂંકીએ છીએ રોડ ઉપર. પાછળ વાળાનું શું થયું નથી વિચારતા. હજી અમે સિગ્નલ કેવી રીતે ટ્રાફિકનું તોડાય એ વિચારીએ છીએ. હજી અમે ફૂટપાથ પર થઈને બાઇક કાઢી લઈએ છીએ. હજી સમાજના કયા ખૂણામાં દેશી દારૂની ભઠ્ઠીઓ છે. હજી અમારે ત્યાં ગાડી અંધારું થાય પછી વેશ્યાઓ રોડ પર ઉભી રહે છે. હજી અમે ઓફિસોમાં કામ ચોરી કરીએ છીએ, મોડા પહોંચીએ છીએ, વહેલા ભાગી જઈએ છીએ. હજી અમે એમકોમ સુધીની પરીક્ષામાં ચોરીઓ કરીએ છીએ. હજી ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, ઓક્ટ્રોય આ બધું નથી ભરવું. એમાંથી કેમ બચી જવાય એ અમે કરીએ છીએ. હજી ચૂંટાઈ જવા માટે અમે આગલી 2 રાતે દારૂ વેચીએ છીએ, સાડી વેચીએ છીએ, વાસણો વેચીએ છીએ, જૂઠા વચનો આપીએ છીએ. હજી અમારો દરેક નેતા પ્રજાના કરવેરાની આયેલી રકમમાંથી ખર્ચવાના બદલે પોતે કૌભાંડો કરીને ચોરી લે છે. આ માઇન્ડ સેટ છે. કેવી રીતે બદલશો? કેવી રીતે બદલશો? કડક કાયદા બનાવશો તો દાઉદ પેદા થશે, તોડી નાખનારા વકીલો મળશે. નહીં. દેશ એ પ્રજા કેવી છે, કાયદા વગર સ્વયં શિસ્ત શું છે, એની પરથી દેશની પ્રતિષ્ઠા બનશે. એવું જ કુટુંબમાં છે. હા, કુટુંબની પ્રતિષ્ઠા એના સંતાનો, કુટુંબ કે માતા પિતા કોઈના ડર વગર કેવી અદ્ભુત રીતે બનાવે છે એની ઉપર કુટુંબની પ્રતિષ્ઠા આધારિત છે.